નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 18 પરિતુષ્ટા યાસ્યતિ એટલે કે સંતુષ્ટ થઈને જશે એ ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ જે પાઠ છે એ સંસ્કૃત સાહિત્યના પ્રાચીનતમ નાટ્યકાર તરીકે મહાકવિ ભાસ, ઉત્તમ નાટ્યકૃતિઓના સર્જક તરીકે કાલિદાસ અને સામાન્ય જનમાનસની પાત્ર સૃષ્ટિના સર્જક તરીકે મહાકવિ શુદ્રક ખૂબ જ પ્રસિદ્ધ છે. શુદ્રકે મૃચ્છકટિકમ નામના 10 અંકના પ્રકરણ પ્રકારના રૂપકની રચના કરી છે. સંસ્કૃત સાહિત્યમાં જૂજ એટલે ઓછી સંખ્યામાં, થોડી સંખ્યામાં, જૂજ સંખ્યામાં મળતા પ્રકરણોમાં આ મૃચ્છકટિકમ મોખરાનું એટલે સૌ પ્રથમ એ સ્થાન ધરાવે છે. તેનું કથાવસ્તુ બહુજન સમાજના પાત્રો, વ્યવહારો અને વિચારોના નિરૂપણથી સંપન્ન છે. આથી મૃચ્છકટિકમની આમ જનતાનું નાટક પણ કહેવાય છે. એક વખતનો ધનિક અને દાન કરીને દરિદ્ર બની ગયેલો ચારુદત્ત અને એક ગણિકા શીલવતી તથા ગુણિયલપુત્રી નામી વસંતસેના, એ બંને વચ્ચેના પ્રશંસનીય પ્રેમ આ નાટકના કથાવસ્તુના કેન્દ્ર સ્થાને છે. એની સાથે ઉદ્દાત એટલે મહાન ચરિત સજ્જનોને રાજાના દુષ્ચરિત સગાઓ દ્વારા થતી કનડગતની પણ કથા પણ અદ્ભુત રીતે ગૂંથી લેવામાં આવી છે. પ્રસ્તુત પાઠ મૃચ્છકટિકમના 5મા અંકનો એક સરસ કથાંશ છે. વસંતસેનાએ ચારુદત્તને ત્યાં થાપણ તરીકે કેટલાક મૂલ્યવાન ઘરેણાં મૂકેલા હોય છે. આ ઘરેણાં જેમાં મૂક્યા હતા તે દાબડાની ચોરી થઈ જાય છે. ચારુદત્ત તેના બદલામાં પોતાની પ્રિય પત્નીની અત્યંત કિંમતી રત્નમાળા વિદૂષક મારફતે વસંતસેનાને મોકલાવે છે. વસંતસેના તેનો સ્વીકાર કરે છે અને વરસતા વરસાદમાં ચારુદત્તને મળવા માટે જાય છે. આ અંગેના સમાચાર લઈ તેનો નોકર ચેટ એટલે કે કુંભીલક આવે છે અને ચારુદત્તને વસંતસેનાના આગમન વિશેના સમાચાર આપવા માટે વિદૂષકને આડકતરા પ્રશ્નો પૂછે છે કે જેના જવાબમાં વસંતસેનાનું નામ કોઈક રીતે આવી શકે. પરંતુ વિદૂષક પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરતો રહી અને ચેટનું ધાર્યું થવા દેતો નથી. જેમ તેમ કરી એ છેવટે ચેટ વસંતસેનાનું નામ વિદૂષકના મુખેથી કઢાવે છે. આ સમગ્ર પ્રસંગ હાસ્યસભર છે. આ પ્રસંગ શુદ્રકની હાસ્યરસ નિષ્પન્ન કરવાની કુશળતાનો કલાત્મક નમૂનો છે. તો મિત્રો, પ્રસ્તાવનાની માહિતી જોઈ. હવે આપણે પાઠની સ્ટોરી જોઈએ કે ભાઈ ચેટ વસંતસેનાનો જે નોકર છે એ વસંતસેનાનો સંદેશો લઈ જ્યાં ચારુદત્ત અને વિદૂષક બંને બગીચાની અંદર આરામ કરતા હતા ત્યાં આવે છે. તો ત્યાંથી આપણો પાઠ શરૂ થાય છે. ચેટ પ્રવેશ કરે છે અને પોતે પહેલા પોતાના વખાણ કરે છે કે અરે ઓ માનવો, સાંભળો, જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી તતડે છે. જેમ જેમ ઠંડો પવન લાગે છે તેમ તેમ મારું હૃદય ધડકે છે. પછી હસી અને કહે છે, 7 છિદ્રવાળી, સારા અવાજવાળી
વાંસળી વગાડું છું, 7 તંત્રીવાળી ગરજતી વીણા વગાડું છું, ગધેડા જેવું ગીત ગાઉં છું. ગાયનમાં મારી આગળ તુંબુર કે નારદ વળી કોણ? આ તુંબુર કે નારદ સંગીતના વિશારદો કહેવાય. આર્યા વસંત સેના એ મને આજ્ઞા કરી છે કે કુંભીલક તું જા અને આર્ય ચારુદત્તની મારા આવવાના ખબર આપ. ત્યારે આર્ય ચારુદત્તના ઘેર જાઓ. ચારુદત્ત વૃક્ષ વાટિકામાં આ રહ્યા. આ પેલો દુષ્ટ બટુક પણ છે. તો પછી હું પાસે જાઉં છું એમ કહી અને ઈશારો કરું છું. આમ માટીના ઢેફા ફેંકે છે. વિદૂષક: અરે, આ વાળથી વીંટળાયેલું કપિત ફલનું વૃક્ષ હોવ તેમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે? વળી પાછો ચારુદત્ત બોલે છે, બગીચાના મહેલની અગાસીમાં રમતા કબૂતરોએ પાડ્યું હશે. એટલે વિદૂષક છે એ કબૂતરોને ખીજાય છે કે અરે દાસી પુત્ર, દુષ્ટ કબૂતર, ઊભું રે કે જેથી આ લાકડીના દંડાથી સારી રીતે પાકેલા આંબાની કેરીની જેમ કોઈ પાડે એમ આ મહેલની છત પર ઉપરથી હું તને જમીન પર પાડી દઉં. આ જોઈ ચારુદત્ત બોલે. જનોઈ ખેંચીને, મિત્ર બેસ, એનાથી શું થવાનું? પ્રિયા સાથેનું બિચારું કબૂતર ભલે બેઠું. ચેટ: શું કબૂતરને જુએ છે? મને જોતો નથી. કારણ કે હકીકતમાં ઢેફું મારનાર છે એ ચેટ હતો. એટલે મનમાં વિચારે છે કે કબૂતરને જુએ છે, મને જોતો નથી. સારું, બીજા માટીના ઢેફાથી ફરીથી પણ મારીશ. એમ તેમ કરે છે વિદૂષક. એટલે હવે જોઈજો, બીજી વાર માટીનો ઢેફો મારવા ગયો એટલે વિદૂષક ભાળ્યો ચેટને. શું કુંભીલક? તો પછી જાઓ. અરે કુંભીલક, અંદર આવ, તારું સ્વાગત છે. એટલે ચેટ પ્રવેશ કરી આર્ય વડીલ નમસ્કાર પગે લાગે છે. વિદૂષક: અરે, આવા માવઠાના અંધારામાં તું ક્યાંથી આવ્યો? ચેટ: અરે, આ તે. વિદૂષક: કોણ? એ કોણ? ચેટ: આ તે. વિદૂષક: અરે દાસી પુત્ર, દુષ્કાળને વખતે વૃદ્ધ ગરીબની માફક આ એ એમ અત્યારે શા માટે જોરથી શ્વાસ લે છે? ચેટ: અરે, તું પણ ઇન્દ્રના યજ્ઞના લોભિયાના કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કા કા એમ કેમ કરે છે? વિદૂષક: તો કહે. ચેટ મનમાં: ભલે, સારું. આમ કહીને મોટેથી, અરે, હું તને એક પ્રશ્ન કરું છું. વિદૂષક કીધું કે તો હું તારા માથા પર પગ મૂકીશ. ચેત: અરે, તેથી તો જરા શોધી કાઢ, જાણજે કે કયા સમયે આંબો મોહરે છે. એટલે આંબાને ફૂલ ક્યારે આવે, મોર ક્યારે આવે છે? એટલે વિદૂષક: અરે દાસી પુત્ર, ઉનાળામાં, એટલે કે ગ્રીષ્મ ઋતુમાં. ચેટ હાસ્ય સાથે: અરે ના ના. વિદૂષક મનમાં: હવે હું શું કરું? સારું, ચારુદત્તને જઈને પૂછું. મોટેથી ચારુદત્ત પાસે જઈ, અરે એક ક્ષણ માટે ઊભો રહે. ચારુદત્ત પાસે જઈને, અરે ભાઈ, તમને જરા પ્રશ્ન પૂછું કે કયા વખતે આંબા મોહરે છે? ચારુદત્તે કીધું કે મૂર્ખ વસંત ઋતુમાં. એટલે વિદૂષક વળી પાછો ચેટ પાસે આવ્યો, એને પણ કીધું કે મૂર્ખ વસંત ઋતુમાં. ચારુદત્તને મૂર્ખ કીધો એટલે આણે કુંભીલકને મૂર્ખ કીધો. ચેટ તને બીજો પ્રશ્ન કરું કે સુસમૃદ્ધ ગામની રક્ષા કોણ કરે છે? એટલે વિદૂષકે કીધું, અરે શેરી, ગલ્લી, મહોલ્લો. ચેટ હસીને: અરે ના ના. વિદૂષક: સારું. થોડો હું કે શંકામાં પડી ગયો, વિચારીને વળી પાછો ચારુદત્તને પૂછવા જાય દે. ફરીથી પાછો ચારુદત્તને જઈ અને પૂછે છે કે મિત્ર, શું સમૃદ્ધ ગામોની રક્ષા કોણ કરે? ચારુદત્તે કીધું કે મિત્ર, સેના. એટલે વિદૂષક ફરી પાછો આવ્યો કુંભીલક પાસે, કીધું કે દાસી પુત્ર,
સુસમૃદ્ધ ગામોની રક્ષા સેના કરે. ચેત. હવે કે આ જો બંને શબ્દો બોલો, પહેલા વસંત ઋતુ, વસંત અને સેના, આ બંને શબ્દો ભેગા કરીને બોલ. એટલે આ વિદૂષક છે એ છેલ્લો શબ્દ પહેલા બોલે, પહેલો શબ્દ છેલ્લે બોલે, એટલે સેના વસંતે. ચેટ. અરે ખરેખર ફેરવીને બોલ, એટલે વિદૂષકે આખું પોતાનું શરીર ફેરવું. સેના વસંતે. ચેટ. અરે મૂર્ખ બટુક, પદોને ફેરવ. એટલે મૂર્ખ હતો એટલે બરોબર સમજે નહીં, એટલે પદોને કીધું એટલે બંને પગ ફેરવા, પણ હકીકતમાં શબ્દોના પદોને બદલવાની વાત કરે. ચેટ. અરે મૂર્ખ, અક્ષર અને પદને ફેરવ. એટલે વિદૂષક થોડુંક વિચાર્યું અને પછી વસંત સેના. ચેટ. કે હા જો આ તે આવી છે. વિદૂષક. તો ત્યારે ચારુદત્તને ખબર આપવી પડશે, પાસે જઈ. અરે ઓ ચારુદત્ત, તમારા લેણદાર આવ્યા છે. એટલે ચારુદત્ત કીધું કે આપણા કુળમાં લેણદાર ક્યાંથી હોય, કોઈ છે જ નહીં કે. એટલે વિદૂષકે કીધું કે ભાઈ જો કુળમાં ન હોય તો બારણે ઊભા છે, બાર દરવાજે. એટલે વસંત સેના ચારુદત્તને મળવા આવી હતી, એ સમાચાર આપવાના છે. એટલે આ વસંત સેના આવી છે. ચારુદત્ત, મિત્ર, શા માટે મને છેતરે છે? વિદૂષક. જો મારા વચનમાં તમને વિશ્વાસ ન હોય તો આ કુંભીલક છે એનો નોકર, એને પૂછો. અરે દાસી પુત્ર કુંભીલક, નજીક આવ, એમ કહી કુંભીલકને બોલાવ્યો. ચેટ. આવી. મહાશય, શેઠજી, નમસ્કાર. ચારુદત્ત. ભાઈ, તમારું સ્વાગત છે. સાચે વસંત સેના આવી છે? ચેટે કીધું કે હા, વસંત સેના આવી છે. એટલે ચારુદત્ત આનંદમાં આવી ગયો અને હર્ષ સાથે કહે છે કે પ્રિય વચન મેં કે મારું પ્રિય વચન ક્યારેય પણ નિષ્ફળ કર્યું નથી, તેથી આ બક્ષિસ લે. કેસ ઉપરનો ખંભે નાખવાનું જે કાપડ રૂમાલ હોય એ આપે છે. ચેટ એને લઈ પ્રણામ કરી અને સંતોષથી તો પછી આર્યાને હું જણાવું એમ કહી અને બહાર એ જાય છે. વિદૂષક. અરે જાણો છો કે આવા માવઠામાં શા માટે આવી? ચારુદત્ત. મિત્ર, હું બરાબર સમજી શકતો નથી. વિદૂષક કહે છે કે હું તો બરાબર સમજું છું. કેમ? કે ભાઈ મને સમજાયું છે કે તમે વસંત સેનાના ઘરેણાના બદલામાં જે રત્નાવલી આપેલી માળા એ ઓછા મૂલ્યની હતી અને સોનાના દાગીનાનો જે વધારે કિંમતી હતા, એમ સંતોષ ન પામી એટલે વધારે બીજું માગવા માટે આવે છે. એટલે ચારુદત્તે કીધું તો સંતુષ્ટ થઈને જશે. મૃચ્છકટિકમના 5મા ભાગમાંથી. તો મિત્રો આ આપણી સ્ટોરી થઈ. હવે મિત્રો આપણે સમજૂતી જોઈએ. ચેટહ એટલે કે ચેટ. ચેટહ એટલે કે ચેટ. ચેટહ એટલે કે ચેટ. પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને. પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને. પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને. અવેત એટલે કે સાંભળો. અવેત એટલે કે સાંભળો. માનવાહા એટલે કે અરેઓ માનવો. માનવાહા એટલે કે અરેઓ માનવો. પ્રવિશ્ય અવેત માનવા, પ્રવેશ કરીને. અરેઓ માનવો, સાંભળો. અરેઓ માનવો, સાંભળો. યથા યથા એટલે કે જેમ જેમ. યથા યથા એટલે કે જેમ જેમ. યથા યથા એટલે કે જેમ જેમ. વર્ષતી અભ્રખંડમ. વર્ષતી એટલે વર્ષે છે અને અભ્રખંડ એટલે વાદળો. વર્ષતી અભ્રખંડ એટલે કે વાદળો વર્ષે છે. વર્ષતી અભ્રખંડ એટલે વાદળો વર્ષે છે. તથા તથા એટલે કે તેમ તેમ. તથા તથા એટલે તેમ તેમ. પુષ્ઠ ચર્મ એટલે કે મારી પીઠની ચામડી. પુષ્ઠ ચર્મ એટલે કે મારી પીઠની ચામડી. તિમ્યતિ એટલે કે તતળે છે અથવા પલળે છે. તિમ્યતિ એટલે તતળે છે અથવા પલળે છે. યથા યથા વર્ષતી અભ્રખંડમ તથા તથા તિમ્યતિ પુષ્ઠ ચર્મ. એટલે કે જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે અથવા તતળે છે. જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે.
યથા યથા એટલે કે જેમ જેમ, યથા યથા એટલે કે જેમ જેમ. શીત વાતઃ એટલે ઠંડો પવન, શીત વાતઃ એટલે ઠંડો પવન. લગતી એટલે કે લાગે છે, લગતી એટલે લાગે છે. તથા તથા એટલે કે તેમ તેમ, તથા તથા એટલે તેમ તેમ. મે હૃદયમ એટલે કે મારું હૃદય, મે હૃદયમ એટલે મારું હૃદય. વેપતિ એટલે ધડકે છે, વેપતિ એટલે ધડકે છે. યથા યથા લગતી શીતવાતઃ તથા તથા વેપતિ મે હૃદયમ એટલે જેમ જેમ ઠંડો પવન લાગે છે તેમ તેમ મારું હૃદય ધડકે છે. જેમ જેમ ઠંડો પવન લાગે છે તેમ તેમ મારું હૃદય ધડકે છે. પ્રહસ્ય એટલે કે હસીને, પ્રહસ્ય એટલે કે હસીને. સપ્ત છિદ્રમ એટલે કે સાત છિદ્રવાળી, સપ્ત છિદ્રમ એટલે કે સાત છિદ્રવાળી. સુશબ્દમ એટલે સારા અવાજવાળી, સુશબ્દમ એટલે કે સારા અવાજવાળી. વંશમ એટલે કે વાંસળી, વંશમ એટલે કે વાંસળી. વાદયામી એટલે વગાડું છું, વાદયામી એટલે વગાડું છું. વંશમ વાદયામી સપ્તછિદ્રમ સુશબ્દમ એટલે કે સાત છિદ્રવાળી સારા અવાજવાળી હું વાંસળી વગાડું છું. સાત છિદ્રોવાળી સારા અવાજવાળી હું વાંસળી વગાડું છું. વીણા વાદ્યામી સપ્તતંત્રી નદંતીમ, સપ્તતંત્રી એટલે કે સાત તંત્રોવાળી, સપ્તતંત્રી એટલે સાત તંત્રીવાળી, સપ્તતંત્રી એટલે સાત તંત્રવાળી. નદંતીમ એટલે ગર્જતી અથવા ગર્જના કરતી, નદંતીમ એટલે ગર્જતી અથવા ગર્જના કરતી. વીણામ એટલે કે વીણા, વીણામ એટલે કે વીણા. વાદયામી એટલે વગાડું છું, વાદયામી એટલે વગાડું છું. વીણા વાદયામી સપ્તતંત્રીમ નદંતીમ એટલે કે સાત તંત્રોવાળી ગર્જતી વીણા વગાડું છું. સાત તંત્રવાળી ગર્જતી વીણા વગાડું છું. ગીતમ ગાયામી ગદર્ભસ્ય અનુરૂપ, ગદર્ભસ્ય અનુરૂપ એટલે ગધેડા જેવું, ગદર્ભસ્ય અનુરૂપ એટલે ગધેડા જેવું. ગીતમ ગાયામી એટલે ગીત ગાઉં છું, ગીતમ ગાયામી એટલે ગીત ગાઉં છું. ગદર્ભસ્ય અનુરૂપ ગીતમ ગાયામી એટલે ગધેડાના જેવું ગીત ગાઉં છું. કો ગાને, કો મે ગાને તુંબુ નારકો વાદનમ. ગાને એટલે કે ગાયનમાં, ગાને એટલે કે ગાયનમાં. મે એટલે મારી આગળ, મે એટલે કે મારી આગળ. તુંબુર નારદો વા એટલે તુંબુર એટલે તુંબુર, વા એટલે કે અને નારદો એટલે નારદ. તુંબુર કે નારદ વળી કો એટલે કે કોણ. તુંબુર નારદો વા કો એટલે કે તુંબુર કે નારદ વળી કોણ. ગાયનમાં મારી આગળ તુંબુર કે નારદ વળી કોણ. તો મિત્રો તુંબુર અને નારદ છે એ સંગીતના જાણકારો છે, જે સંગીત શાસ્ત્ર છે એના જાણકારો છે. એટલે તુંબુર અને નારદ એ સંગીત શાસ્ત્રીઓ છે. એટલે અહીંયા ચેટ છે એ પોતાના વખાણ કરે છે કે હું સાત છિદ્રવાળી અવાજ કરતી વાંસળી વગાડું છું, સારા અવાજોવાળી સાત તંત્રોવાળી અવાજ કરતી વીણા વગાડું છું, ગધેડા જેવું ગીત ગાઉં છું અને ગાયનમાં મારી આગળ તુંબુર કે નારદ વળી કોણ. આર્યયા વસંત સેના, આર્યયા વસંત સેનયા એટલે કે આર્યા વસંત સેનાએ, આર્યયા વસંત સેનયા એટલે કે આર્યયા વસંત સેના. મિત્રો સ્ત્રી હોય તો એને આર્યયા કહેવાય એટલે મહાશયા.
આર્યા વસંત સેનાએ આજ્ઞોપ્તિ અસ્મિ એટલે કે મને આજ્ઞા કરી છે કે, આજ્ઞોપ્તિ અસ્મિ એટલે મને આજ્ઞા કરી છે કે, આજ્ઞોપ્તિ અસ્મિ આર્યયા વસંત સેના એટલે આર્યા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે કે, કુંભીલક એટલે કે હે કુંભીલક, કુંભીલક એટલે હે કુંભીલક, ગચ્છ ત્વમ, ત્વમ એટલે તું અને ગચ્છ એટલે કે જા, ગચ્છ ત્વમ એટલે કે તું જા. આર્યા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે કે હે કુંભીલક તું જા, કુંભીલક ગચ્છ ત્વમ એટલે કે હે કુંભીલક તું જા. અને મમ આગમનમ એટલે કે મારા આવવાની, મમ આગમનમ એટલે કે મારા આવવાની ખબર, મમ આગમન એટલે મારા આવવાની ખબર આપ, અથવા મારા આગમન વિશે મારા આવવાની ખબર આપ. આર્ય ચારુદત્તાય એટલે કે આર્ય ચારુદત્તને, આર્ય ચારુદત્તા એટલે કે આર્ય ચારુદત્તને, મમ આગમનમ એટલે કે મારા આવવાની, નિવેદય એટલે ખબર આપ, નિવેદય એટલે ખબર આપ. મમ આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય એટલે કે મારા આર્ય ચારુદત્તને મારા આવવાની ખબર આપ, આર્ય ચારુદત્તને મારા આવવાની ખબર આપ. ઇતિ એટલે કે એમ, ઇતિ એટલે એમ. તદ એટલે કે તો, તદ એટલે કે તો, તદ એટલે તો. યાવત આર્ય ચારુદત્તસ્ય, યાવત આર્ય ચારુદત્તસ્ય ગેહમ, તો ત્યારે આર્ય ચારુદત્તને, તદ યાવદ આર્ય ચારુદત્ત એટલે કે તો ત્યારે આર્ય ચારુદત્તને, યાવદ આર્ય ચારુદત્તસ્ય એટલે કે ત્યારે આર્ય ચારુદત્તના, ગેહમ એટલે કે ઘેર, અને ગચ્છામી એટલે જાઉં છું, ગેહમ ગચ્છામી એટલે ઘેર જાઉં છું. તત યાવત આર્ય ચારુદત્તસ્ય ગેહમ ગચ્છામી, તો ત્યારે આર્ય ચારુદત્તના ઘેર જાઉં છું, તો ત્યારે આર્ય ચારુદત્તના ઘેર જાઉં છું. એશ ચારુદત્તો, એશ એટલે કે આ, ચારુદત્તો એટલે કે ચારુદત્ત, એશ એટલે આ, ચારુદત્તો એટલે ચારુદત્ત. વૃક્ષ વાટિકાયામ એટલે કે વૃક્ષ વાટિકામાં, વૃક્ષ વાટિકાયામ એટલે કે વૃક્ષ વાટિકામાં. તિષ્ઠતિ એટલે કે બેઠા છે અથવા સૂતા છે અથવા આ રહ્યા, તિષ્ઠતિ એટલે બેઠા છે. એશ ચારુદત્તો વૃક્ષ વાટિકાયામ તિષ્ઠતિ એટલે કે આ ચારુદત્ત વૃક્ષ વાટિકામાં રહ્યા, આ ચારુદત્ત વૃક્ષ વાટિકામાં રહ્યા. એશો અપી, એશો અપી એટલે કે આપેલો, એશો અપી એટલે કે આ પેલો, એશો અપી એટલે કે આ, એશો અપી સ એટલે કે આ પેલો. દુષ્ટ બટુક એટલે કે દુષ્ટ બટુક પણ છે, એશો અપી સ દુષ્ટ બટુક, એશ એટલે આ, અપી એટલે પણ, સ એટલે તે, દુષ્ટ બટુક એટલે દુષ્ટ બટુક, આ પહેલો દુષ્ટ બટુક રહ્યો. એશો અપી દુષ્ટ બટુક, આ પહેલો દુષ્ટ બટુક પણ રહ્યો. તદ એટલે કે તો, તદ એટલે કે તો. તદ યાવદ એટલે કે તો પછી, તદ યાવદ એટલે કે તો પછી. ઉપસર્પામી એટલે પાસે જાઉં છું, ઉપસર્પામી એટલે કે પાસે જાઉં છું, તો પછી પાસે જાઉં છું. કથમ આચ્છાદિતમ દ્વારમ પુષ્પવાટિકાયામ, કથમ એટલે કે કેમ અથવા શું, કથમ એટલે કે કેમ અથવા શું. પુષ્પવાટિકાયાહ એટલે કે પુષ્પવાટિકાનું, પુષ્પવાટિકાયાહ એટલે પુષ્પવાટિકાનું. દ્વારમ એટલે કે દ્વાર અથવા દરવાજો, અને આચ્છાદિતમ એટલે કે બંધ છે, આચ્છાદિતમ એટલે કે બંધ છે. કથમ આચ્છાદિતમ દ્વારમ પુષ્પવાટિકાયામ એટલે કે પુષ્પવાટિકાનો દ્વાર કેમ બંધ છે, અથવા શું પુષ્પવાટિકાનું દ્વાર બંધ છે, આ પુષ્પવાટિકાનો દરવાજો કેમ બંધ છે. ભવતું એટલે ભલે,
ભવતુ એટલે કે ભલે. એતસ્ય એટલે કે આ પહેલા. એતસ્ય એટલે કે આ પહેલા. ભવતુ એતસ્ય એટલે કે ભલે આ પહેલા. દુષ્ટ બટુકસ્ય એટલે કે દુષ્ટ બટુકની. દુષ્ટ બટુકસ્ય એટલે કે દુષ્ટ બટુકની. સંજ્ઞા એટલે ઈશારો. સંજ્ઞામાં એટલે કે ઈશારો. અને દદામી એટલે કરું છું. દદામી એટલે કરું છું. ભવતુ એતસ્ય દુષ્ટ બટુકસ્ય સંજ્ઞામ દદામી. વારું આ પહેલા દુષ્ટ બટુકને ઈશારો કરું છું. વારું આ પહેલા દુષ્ટ બટુકને ઈશારો કરું છું. ઇતિ લોષ્ટ ગુટિકા ક્ષિપતિ. ઇતિ એટલે કે આમ. ઇતિ એટલે કે આમ. લોષ્ટ ગુટિકા એટલે કે માટીના ઢેફા. લોષ્ટ ગુટિકા એટલે માટીના ઢેફું. ક્ષિપતિ એટલે ફેંકે છે. ક્ષિપતિ એટલે ફેંકે છે. ઇતિ લોષ્ટ ગુટિકા ક્ષિપતિ એટલે કે આમ માટીના ઢેફા ફેંકે છે. ઇતિ લોષ્ટ ગુટિકા ક્ષિપતિ આમ માટીના ઢેફા ફેંકે છે. વિદુષક એટલે વિદુષક. વિદુષક એટલે વિદુષક. અયે એટલે કે અરી. અયે એટલે કે અરે. અયે એટલે કે અરે. પ્રાકાર વેષ્ટિતમ ઇવ. પ્રાકાર વેષ્ટિતમ ઇવ. પ્રાકાર વેષ્ટિતમ ઇવ એટલે વાળથી વીંટળાયેલું. પ્રાકાર વેષ્ટિતમ ઇવ એટલે વાળથી વીંટળાયેલું એવું. કપિત્થમ એટલે કપિત્થ વૃક્ષ. કપિત્થમ એટલે કે કપિત્થ વૃક્ષ હોવ તેમ. કપિત્થમ એટલે કે કપિત્થ વૃક્ષ હોવ તેમ. હોવ તેમ. ઇદાનીમ એષઃ એટલે કે અત્યારે મને આ. ઇદાનીમ એષઃ એટલે અત્યારે આ. ઇદાનીમ એષ એટલે અત્યારે આ. મામ એટલે મને. મામ એટલે મને. ક એટલે કે કોણ. ક એટલે કોણ. લોષ્ટકે તાળ્યતી એટલે માટીના ઢેફા મારે છે. લોષ્ટકે તાળ્યતી એટલે માટીના ઢેફા મારે છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ, થોડું અઘરું છે. અયે એટલે અરી. અયે એટલે અરી. પ્રાકાર વેષ્ટિતમ ઇવ કપિત્થમ એટલે વાળથી વીંટળાયેલું કપિત્થ વૃક્ષ હોવ તેમ. પ્રાકાર વેષ્ટિતમ ઇવ એટલે વાળથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવ તેમ. હોવ તેમ. ઇદાનીમ એષ એટલે કે અત્યારે આ. ઇદાનીમ એષ એટલે અત્યારે આ. મામ એટલે મને. મામ એટલે મને આ. ક એટલે કોણ. ક એટલે કોણ. લોષ્ટકે તાળ્યતી એટલે માટીના ઢેફા મારે છે. લોષ્ટકે તાળ્યતી એટલે માટીના ઢેફા મારે છે. અરે વાળથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવ તેમ અત્યારે આ મને કોણ ઢેફા મારે છે. કપિત્થમ એટલે કપિત્થ વૃક્ષ. મિત્રો કોઠા જેવું નાનું આવે, આપણે બિલ્લા જેવું, મોટા બિલ્લા જેવું. એટલે કોઠાનું ફળ હોવ, વાળથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવ એમ અત્યારે મને કોણ ઢેફા મારે છે. આપણે પાડતા કેમ ઢેફા મારીએ એવી રીતે. ચારુદત્ત એટલે કે ચારુદત્ત. ચારુદત્ત એટલે કે ચારુદત્ત. આરામ પ્રસાદ વેદિકાયામ ક્રીડતી પારાવતે પતિતમ ભવેત. આરામ પ્રસાદ વેદિકાયામ એટલે બગીચાના મહેલની અગાશીમાં. આરામ પ્રસાદ પ્રાસાદ વેદિકાયામ એટલે બગીચાના મહેલની અગાશીમાં. ક્રીડભિહિ એટલે રમતા. ક્રીડભિહિ એટલે રમતા. પારાવતેહિ એટલે કબૂતરોએ. પારાવતેહિ એટલે કબૂતરોએ. પતિતમ ભવેત એટલે પાળ્યું હશે. પતિતમ ભવેત પાળ્યું હશે. ચાલો તો આરામ પ્રાસાદ વેદિકાયામ ક્રીડભિહિ પારાવતે પતિતમ ભવેત એટલે કે બગીચાના મહેલની અગાસીમાં રમતા કબૂતરોએ પાળ્યું હશે. બગીચાના મહેલની અગાશીમાં રમતા કબૂતરોએ પાળ્યું હશે. વિદુષક એટલે વિદુષક. વિદુષક એટલે કે વિદુષક. દાસ્યાપુત્ર એટલે કે દાસીપુત્ર. દાસ્યાપુત્ર એટલે કે દાસીપુત્ર. દાસ્યાપુત્ર એટલે કે દાસીપુત્ર.
દુષ્ટ પારાવત એટલે કે દુષ્ટ કબૂતર, દુષ્ટ પારાવત એટલે કે દુષ્ટ કબૂતર, દાસીપુત્ર દુષ્ટ કબૂતર, તિષ્ઠ તિષ્ઠ એટલે ઊભું રહે ઊભું રહે, તિષ્ઠ તિષ્ઠ એટલે ઊભું રહે ઊભું રહે, દાસીપુત્ર દુષ્ટ કબૂતર ઊભું રહે ઊભું રહે, દાસીપુત્ર દુષ્ટ કબૂતર ઊભું રહે ઊભું રહે, યાવદ એતેન એટલે જેથી આ, યાવદ એતેન એટલે જેથી આ, યાવદ એતેન એટલે જેથી આ, દંડ કાષ્ઠેન એટલે લાકડીના દંડાથી, દંડ કાષ્ઠેન એટલે લાકડાના દંડાથી, સુપક્વમ ઇવ એટલે સારી રીતે પાકેલી, સુપક્વમ ઇવ એટલે સારી રીતે પાકેલી, સહકાર ફલમ એટલે આંબાની કેરીની માફક, સહકાર ફલમ ઇવ એટલે આંબાની કેરીની માફક, અસ્માત એટલે કે આ, અસ્માત એટલે આ, પ્રાસાદાત એટલે મહેલ ઉપરથી, પ્રાસાદાદ એટલે મહેલ ઉપરથી, ભૂમો એટલે જમીન ઉપર, ભૂમો એટલે કે જમીન ઉપર, પાતયિષ્યામી એટલે પાડી દઉં, પાતયિષ્યામી એટલે પાડી દઉં, દાસીપુત્ર દુષ્ટ કબૂતર ઊભું રહે કે જેથી આ લાકડીના દંડાથી સારી પાકેલી આંબાની કેરીની જેમ આ મહેલ ઉપરથી તને જમીન ઉપર પાડી દઉં, દાસીપુત્ર દુષ્ટ કબૂતર ઊભું રહે કે જેથી આ લાકડીના દંડાથી સારી પાકેલી આંબાની કેરીની માફક આ મહેલ ઉપરથી તને જમીન ઉપર પાડી દઉં. તો મિત્રો અહીં સુધી આપણે આ ભાગ રાખીએ. મિત્રો હોમવર્કની અંદર આપણે જેટલું ચાલ્યું એનું ભાષાંતર તમારે લખવાનું છે. તો અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.